ભરૂચ શહેરના કંસારવાડમાં સોનીને ત્યાં 5 દિવસ પહેલા જ ઘડામણનું કામ શીખવા માટે આવેલા વ્યક્તિએ ₹5.25 લાખના દાગીના લઈને ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં તે કેદ થયો હતો। ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલ બજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે। ગત 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીતદાસ સોના ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો। 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરી રહ્યા હતા। ઉપરના માળે તેઓના પત્ની હતા। દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતા સોની એબીસી સર્કલ ગયા। દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી દીકરીને કોલેજથી લેવા નીકળ્યા। સાંજે 4:30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો। ડ્રોવરમાં દાગીના મૂકેલા હતા, તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ નહોતા। સોની સુજય કુમારે ઘરમાં લગાવેલી સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાંથી સોના ચાંદીના ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું। ભરૂચ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી પોલીસે કુલ 5.32 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસની શોધખોળ શરૂ કરી હતી।